टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં GIIS સ્કૂલમાં હોબાળો થયો છે। ગોદરેજ ગાર્ડન સિટી ખાતે આવેલી છે શાળા, જ્યાં વિરોધ કરવામાં આવ્યો। સ્પોર્ટ્સની ફી વસૂલવામાં આવતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો છે। વાલીઓ પાસેથી 6,800 ફી વસૂલાતા રોષ વાલીઓ દ્વારા સ્કૂલમાં હોબાળો કરી વિરોધ કરવામાં આવ્યો। FRCના નિયમ કરતાં વધુ ફી લેવાતી હોવાનો આક્ષેપ થયો। સ્કૂલની ફી 80,000 છતાં સ્કૂલ દ્વારા 81,000 ફી લેવાઈ છે। આગામી વર્ષથી સ્પોર્ટ્સ ફી 15,000 વસૂલવામાં આવશે। શાળા દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલનું જ સ્વેટર પહેરવાનો પણ આદેશ કરવામાં આવ્યો। વિરોધ અને રોષ વચ્ચે શાળાના આચાર્ય વાલીઓને મળવા પણ તૈયાર નહીં। ગોદરેજ ગાર્ડન સિટી ખાતે આવેલી GIIS સ્કૂલની જે છે તે ફી વધારી દેવામાં આવી છે। તેના જ કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે વહેલી સવારથી જ વાલીઓ જે છે તે અહીં આવ્યા છે અને આક્રોશ ઠાલવી રહ્યા છે, પરંતુ આચાર્ય જે છે તે મળવા તૈયાર નથી। મિત્ર, શું તકલીફ છે અને શું કહી રહ્યા છે પ્રિન્સિપલ? અમે લોકો બધા સવારના 10:30 થી અહીંયા ભેગા થયા છીએ પ્રિન્સિપાલને મળવા માટે। અમે જયારે ભેગા થયા ત્યારે બહુ શાંતિપૂર્ણ રીતે અમે એમને રજૂઆત કરી કે પ્રિન્સિપાલને મળવું જોઈએ, FRC કરતા વધારે ફી લેવામાં આવી રહી છે। સાથે સાથે જે ફીનો વધારો આપ્યો છે એ ચાલુ વર્ષ પૂરું થવાને આરે છે ત્યારે ફી વધારો થોપવામાં આવી રહ્યો છે। અગાઉમાં કોઈ જાણ કરી નથી। એના સિવાયના વિન્ટરવેરના પ્રશ્નો છે। દરેક વાલીઓના જાતના પ્રશ્નો છતાં પ્રિન્સિપાલ અત્યાર સુધી અહીંયા હાજર થયા નથી। પ્રિન્સિપાલ સ્કૂલમાં છે કે નહીં એ બાબતે અમને કોઈ ખાતરી આપી નથી, પણ પ્રિન્સિપલ જો બહાર હોય તો વગર પ્રિન્સિપાલે સ્કૂલ કઈ રીતે ચાલી રહી છે? ઇન્ચાર્જ પ્રિન્સિપલ પણ સામે નથી આવી રહ્યા અને ઇન્ચાર્જ પ્રિન્સિપલ જેવી કોઈ જોગવાઈ છે કે કેમ એ પણ અમને જાણ નથી। અને કોઈ પણ વાલીઓની કમિટી એમણે વાલીઓની મરજીથી બનાવેલ નથી અને FRCમાં માત્ર જાલી કમિટી કહી શકાય એવી કમિટી 20 પેરેન્ટ્સની આપી દીધી છે અને એના બેઝ ઉપર બધા વાલીઓને બધી વસ્તુઓ મંજૂર છે એવું પ્રિન્સિપાલ FRCને રજૂ કરે છે। સ્પોર્ટ્સ ફી લેવામાં આવી રહી છે અને હવે સ્વેટર પણ તમારે મરજી એમની હોય તે જ પહેરવાનું। કેટલા રૂપિયાનું સ્વેટર એ લોકો માંગે? સરકારે કીધું કે જે આપણી ઈચ્છા હોય એ પ્રકારનું સ્વેટર પહેરી લાવવું શાળામાં, છતાં શું ફોર્સ કરાવી રહ્યા? આ લોકો ક્લાસમાં મેડમ બધા છોકરાઓને એટલો ફોર્સ કરે છે કે તમારે સ્કૂલનું જ સ્વેટર પહેરવાનું અને છોકરાઓની એજ 6 અને 7 વર્ષની હોય છે। છોકરાઓ ઘરે આવીને એમ કહે છે કે મમ્મી મેડમ ખીજાય છે, મને તું લઈ આવી તે નવું સ્વેટર। એટલે સ્વેટરની ફીસ છે 800, 900, 1000 અને બધી સ્કૂલમાં અલગ છે। આ જ વખતે એ લોકોએ નવું ચાલુ કર્યું છે, સ્કૂલ અંદરથી પ્રોવાઈડ કરે છે તો ફીસ વધારે લે છે અને આપણે પેરેન્ટ્સ બાળકો માટે આપણે ગમે તેટલી ફીસ પે કરી દઈએ છીએ અને મુદ્દો છે સ્કૂલની ફી વધારવાનો। તો વર્ષ ચાલુ થાય ત્યારે ફીસ વધે અને વર્ષનો એન્ડ થાય ત્યારે ફીસ ન વધે। અને પેલો છે એક લેટ ફી નો છે કે લેટ ફી નો કોઈ એવો મુદ્દો જ નથી। જ્યારે અમે એડમિશન લઈએ છીએ ત્યારે કોઈ લેટ ફી હોય છે એવું કશું કોઈ બોલતા જ નથી અને 3% લોકો લેટ ફી માંગે છે અને ક્યારેય બી મેડમ કે પ્રિન્સિપાલ છોકરાને લાગે છે તો મળવા નથી દેતા અને વિન્ટરનો ટાઈમ છે તો થોડો ટાઈમિંગ ઓછો કરવો પડે। આ લોકોએ 7 વાગ્યાનો ટાઈમિંગ રાખ્યો છે એટલે બહુ જ વહેલું કહેવાય। ઈ લોકોને કમાવા માટે 2 શિફ્ટ રાખે છે કે એક આફ્ટરનૂન અને એક મોર્નિંગની શિફ્ટ અને ફર્સ્ટ નો ક્લાસ હોય ને તો એના 10 ક્લાસ છે કે A B C D એવું અને આઈ કાર્ડ નથી મળતું ક્યારેય। કેટલી ફી તમારું બાળક ગયા વર્ષે ભરતું હતું, આ વર્ષે ભરે છે? આ વર્ષે જ મેં એડમિશન લીધું છે મારા 3 બાળકોનું। એમાં 81,000 હું પહેલા ધોરણનું ભણું છું ને 89,000 હું 7મા ધોરણનું ભણું છું। એવરી યર એ લોકો 10 થી 12% ફીસ ઇન્ક્રીઝ કરે જ છે અને આ વખતે અમે સ્પોર્ટ્સ કોટાનો અલગ 15,000 છે એમ કે છે, પણ અમે તમારી પાસેથી 50% ડિસ્કાઉન્ટ કરીને અમે તમારી પાસેથી એક જ ટર્મનું ફીસ લઈએ છીએ એવું કરીને મેલ આપી દીધો છે। તો આ વર્ષે એક ટર્મની ફી પણ આવતા વર્ષે 15,000 લેશે? અમારે 15,000 એ પણ એક્સ્ટ્રા ભરવાના અને પછી જે લોકો 10 થી 12% દર વર્ષે ઇન્ક્રીઝ કરે જ છે પણ અમારે તો ભરવાનું જ ને। કમ્પલસરી માંગી રહ્યા છે? હા, કમ્પલસરી। અમને સીધી ડેડલાઈન આપી દીધી છે કે આ તારીખ સુધી તમારે પે કરી દેવાનું। વાલીઓ જેઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। શાળાઓ દ્વારા જે છે તે સ્પોર્ટ્સની ફી જે છે તે લગભગ 7,000 રૂપિયા જેટલી ઉઘરાવવામાં આવી રહી છે। તો બીજી તરફ જે સ્વેટર માટે સરકારે ખુદ પરિપત્ર કર્યો છે કે વિદ્યાર્થી ચાહે એ પ્રકારનું સ્વેટર જે છે તે પહેરી શકે છે, તેમ છતાં પણ સ્વેટર લેવાનો જે છે તે આદેશ પણ એથી કરવામાં આવ્યો છે કે આ જ પ્રકારનું અને આ જ જે સ્વેટર છે તે વિદ્યાર્થીઓએ પહેરવાનું રહેશે। સાથે ફીને લઈને પણ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આચાર્ય જે છે તે શાળાને મળવા પણ તૈયાર નથી। ત્યારે DO આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।